આ છે રાજમહેલ, જીવતી ખંડેર। આ અવાજ સાંભળો, આ કોઈ ભૂતની ચીસ નથી, આ છે એક ઇમારતનો શ્વાસ, મહેસાણાનો રાજમહેલ। અહીં રાત પડે ત્યારે દિવાલો બોલે છે, સત કહે છે અને જમીન પૂછે છે, મારો અપરાધ શું હતો? ક્યારેક જે શાન હતો આજે એ શરમ બની રહ્યો છે। દરેક તિરાડોમાં છુપાયેલો છે એક તૂટેલો ઇતિહાસ। લોકો પસાર થાય છે, જુએ છે, પણ અટકતા નથી, કારણ કે ખંડેરોનો કોઈ અવાજ નથી અથવા આપણે સાંભળવા તૈયાર નથી। રાજમહેલ તૂટી રહ્યો છે અને સાથે તૂટી રહી છે મહેસાણાની ઓળખ। આ કોઈ કુદરતી આપત્તિ નથી, આ છે માત્ર ને માત્ર બેદરકારી। મહેસાણા મહાનગરપાલિકા જ્યારે રસ્તા બને છે, લાઇટ લાગે છે, તો ઇતિહાસ કેમ અંધકારમાં છે? આ રાજમહેલ બસ છે તો આવતી પેઢી પૂછશે, આ અમારું શહેર શું હતું? નહીં તો ફક્ત તસવીરો જ બતાવવી પડશે। આ હવે ઇમારત નથી, આ અવાજ મહેસાણાની આત્માનો છે, અને આત્મા જ્યારે બોલે છે ત્યારે તેની અવગણના પાપ બને છે। તો ક્યારે આ રાજમહેલની મરમ્મત કરાવશો અને ક્યારે મહેસાણાને ફરીથી જીવંત બનાવશો? તો તેની હું રાહ જોઈશ। અત્યારે જોઈ શકો છો કેટલી બિસ્માર હાલતમાં છે આ મહેસાણાનો રાજમહેલ। દરવાજાઓ તૂટી ગયા છે, દિવાલોમાં કલર ટીમકે પાણી પડી રહ્યા છે, અને દિવસે પણ રાજમહેલમાં અંદર જાઓ તો નકરો કચરો ને કચરો જ જોવા મળે છે। કબૂતરોની અઘાર જોવા મળે છે, ચામાચીડીઓના અઘાર જોવા મળે છે, અને દિવસે જાતા પણ ડર લાગે એવો ભયનો માહોલ આ રાજમહેલમાં તમે જોઈ શકો છો। તો મહેસાણા મહાનગરપાલિકા, આ વિડીયો તમારી સુધી પહોંચે તો આ રાજમહેલની મરમ્મત કરાવો અને આ મહેસાણાની આત્મા સમાન રાજમહેલને ફરીથી જીવંત બનાવો। ધન્યવાદ।